હેલો ફ્રેન્ડ્સ, હવે આગળનો દાખલો જોઈએ. એસી સર્કિટ જીટીનું પેપરની અંદર આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ રકમ આપી છે. એ રેઝિસ્ટન્સ ઓફ 100 ઓહ્મ and an inductor of 2 Henry are connected in series across 220 volt 50 are supply. Calculate inductive reactance, impedance, current, active power, reactive power, apparent power and power factor. ઓકે, આટલી બધી વસ્તુ આપણે શોધવાની છે. કેવી રીતે શોધવાની સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. ક્યાંથી સ્ટાર્ટ કરવી એ મેન ઇમ્પોર્ટન્ટ હોય છે. પહેલી વસ્તુ આપણે ડેટા લખી કરીએ કે ભાઈ ડેટા શું શું આપ્યા છે. ઓકે, ડેટા આપણે લખીએ, રેજિસ્ટર લખી દઈએ. આર કેટલા આપ્યા છે ભાઈ? 100. ઓકે, પછી કીધું યાર કેટલા છે ભાઈ? 2 હેનરી. આ હેનરી કહેવાય. ઓકે, વોલ્ટેજ આપ્યા છે 220 વોલ્ટ. ફ્રીક્વન્સી ઓલવેઝ આપેલી જ છે ભાઈ 50 હર્ટ્ઝ. આ ડેટા છે. ઓકે, પહેલી વસ્તુ શોધવાનું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આના કેવી રીતે શોધીશું? શું એનું ફોર્મ્યુલા છે, શું એની પ્રોસેસ છે આપણે જોઈએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇક્વલ સૂત્ર છે સીધું. ધ્યાન રાખજો સૂત્ર શું છે તે જોવાનું છે. એક્સએલ બરાબર છે, એલ છે ઇન્ડક્ટર છે બરાબર. એક્સ એસી કરંટના કારણે છે બરાબર. આ એસી સર્કિટ ભણીએ છીએ, ડીસી સર્કિટ હોય ના આવો. ઓકે, ક્લિયર. 2 પાઈ એફએલ સૂત્ર છે 2 પાઈ એલ. ઓકે, આ સૂત્ર થઈ. બસ હવે વેલ્યુ કાઉન્ટ કરવાની છે, વેલ્યુ મૂકવાની છે. તો આપણે વેલ્યુ મૂકી દઈએ. 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 ગુણ્યા એફ ની કિંમત 50, એલ ની કિંમત 2 બરાબર. કેટલી? 2 આવી ગઈ. ઓકે, આ બધાનું કરશું કઈ પ્રોસેસ કરશું તો આપણે મળશે 628.31 ઓહ્મ. કેટલું મળશે? 628.31 ઓહ્મ. શું મળ્યું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. રિએક્ટન્સ શબ્દ છે એટલે ઓહ્મમાં આવશે. ઓકે, સેકન્ડ વસ્તુ શું શોધવાની કીધી ભાઈ? ઇમ્પિડન્સ. શું શોધવાનું? ઇમ્પિડન્સ. આનું સૂત્ર શું હશે ખાસ ધ્યાન રાખજો. ઇમ્પિડન્સ. ઓકે, ક્લિયર. હવે આ શોધો. ઇમ્પિડન્સ ને શું કહેવાય? ઇમ્પિડન્સ ની સંજ્ઞા કઈ કહેવાય? ઝેડ. આ ઝેડ છે ઇમ્પિડન્સ. ધ્યાન રાખજો. સૂત્ર શું બનશે ભાઈ? સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, સૂત્ર ઉપર જ છે આખું. આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. શું? એક્સએલ સ્ક્વેર બરાબર. ક્લિયર. ઓકે, બસ હવે મૂકો બધું આની અંદર કિંમત. આર ની સ્ક્વેર, આર નો સ્ક્વેર, આની કિંમત તો તમને ખબર છે 100 ઓહ્મ. 100 નો સ્ક્વેર પ્લસ એક્સએલ ની કિંમત આપણે શોધી 628.31 ઓહ્મ નો સ્ક્વેર. ઓકે, ક્લિયર. તો હવે શું મળશે? ફાઇનલ જ્યારે મળી જશે આ બધું કરશો એટલે કઈક મળશે વેલ્યુ. ઓકે, ક્લિયર. આનું કરશો પ્રોસેસ આખી કમ્પ્લીટ પૂરી કરી દેજો એટલે તમને એ કિંમત મળશે 636.22 ઓહ્મ. મિત્રો આ બધું હું કરવા જઈશ તો વિડીયો બહુ લાંબો પડશે એટલે હું શોર્ટમાં બતાવવાની કોશિશ કરીશ. ઓકે, ત્યાં મળી આપણે જેની કિંમત મતલબ ઇમ્પિડન્સ મળી ગઈ. તો આગળ શોધવાનું છે કરંટ. ક્લિયર. બંને વસ્તુ મળી ગઈ. આપણને જે જોતી હતી એ વસ્તુ મળી ગઈ છે. તો આપણે શોધવાનું કરંટ. શું શોધવાનું? કરંટ. કરંટ નું સૂત્ર શું થશે ભાઈ? બરાબર સેમ જ છે. આપણે ડીસી સર્કિટમાં શું બનાવતા? આ ઇક્વલ ટુ વી ભાગ્યા. બસ આવું ડીસી સર્કિટ ની અંદર હતું ને. સમ હતું ડીસી સર્કિટ ની અંદર. આ એસી સર્કિટ ભણીએ એટલે કઈક ચેન્જ હશે. હશે ઓલવેઝ હશે. તો શું ચેન્જ હશે? વી ભાગ્યા ઝેડ આવશે.
ઓકે, ઇમ્પિડન્સ આવશે. બસ આટલું જ ફરક છે. આ ડીસી સર્કિટ છે, ધ્યાન રાખજો. આ એસી સર્કિટ નું છે. V ની કિંમત આપણે આપેલી છે ભાઈ 220 વોલ્ટ ઓલવેઝ મળેલી છે. 220 વોલ્ટ આપેલ છે. ઓકે, જ્યાં ની કિંમત આપી છો હતી 636.22 ઓમ. આ બધી પ્રોસેસ પૂરી કરશો એટલે તમને કઈ કિંમત મળશે 0.345 એમ્પિયર આવશે. કરંટ છે એમ્પિયર આવશે. ધ્યાન રાખજો, એકમ લખવો ફરજિયાત છે, નકર માર્ક્સ કપાઈ જાય. આગળ વાત કરીએ પાવર ફેક્ટર શોધવાનું કીધું છે. પાવર ફેક્ટર આવાનું સૂત્ર શું છે ભાઈ? જો ભાઈ મિત્રો, આ એસી સર્કિટ નું પાવર ફેક્ટર શોધી છે, ડીસી નું નહીં. ધ્યાન રાખજો, cos phi શું છે? cos phi ઇક્વલ ટુ R ભાગ્યા Z. ક્લિયર? ઓકે, આની કિંમત તમને આપેલી છે 100 ઓહમ આપી છે મિત્રો. 100 ઓહમ આની કિંમત, Z ની કિંમત ઓલવેઝ આપેલી જ છે 636.22 ઓહમ. ઓકે, આ બંને ભેગા થઈને શું બનાવશે? પાવર ફેક્ટર બનાવશે 0.1572. શું બનાવશે? 0.1572. કેવો? લેગિંગ પાવર ફેક્ટર, લેગિંગ PM. ક્લિયર? કેવું બનાવશે? લેગિંગ બનાવશે. ઓકે મિત્રો, હજુ આગળ શોધીએ એક્ટિવ પાવર. આગળ વાત કરીએ એક્ટિવ પાવર વિશે. બસ હવે બધા પાવર શોધવાનું, એક્ટિવ, રિએક્ટિવ, ભાઈ એપરન્ટ, આવું બધું શોધવાનું સૂત્રથી મદદથી શોધવાનું છે. સૂત્રો વાપરવાના, બીજું કઈ કરવાનું છે નહીં. વાત કરીએ એક્ટિવ પાવર. એક્ટિવ પાવર ક્લિયર? શું સૂત્ર આવશે ભાઈ? એક્ટિવ પાવર ને શું કહેવાય? P ઇક્વલ ટુ P I cos phi. ક્લિયર? V ની કિંમત આપી છે 100 વોટ, ગુણ્યા I ની કિંમત તમને અભી શોધી જ છે. ઓકે, 0.345 એમ્પિયર. ઓકે, ગુણ્યા ફાઈ ની કિંમત શોધી છે. આઈ પાવર ફેક્ટર ની કિંમત આપણે શોધી જ કાઢી છે. ફાઈ જેને કહેવાય છે 0.1572. બસ હવે ટોટલ મારશો એટલે કઈ કિંમત મળશે? 11.93 વોટ. ધ્યાન રાખજો, વોટ આવશે. ક્લિયર? ઓકે, એક્ટિવ પાવર છે એટલે. આગળ વાત કરીએ રિએક્ટિવ પાવર. શું વાત કરીએ? રિએક્ટિવ પાવર. તો રિએક્ટિવ પાવર એટલે શું થાય? રિએક્ટિવ પાવર બરાબર છે. શું કહેવાય ભાઈ ને? ઓકે, equal to VI sin theta. જો મિત્રો, એક્ટિવ પાવરમાં cos આવશે, રિએક્ટિવ પાવરમાં શું આવશે? સાઇન આવશે. આ ખાસ ધ્યાન રાખજો. બસ હવે સૂત્ર મૂકવાના છે. વોલ્ટેજ 220 વોલ્ટ. સોરી, એ મિસ્ટેક છે. 220 વોલ્ટ આવશે મિત્રો. 220 વોલ્ટ સુધારજો મિત્રો. ઓકે, એ આવશે 220 વોલ્ટ. સોરી મિત્રો, 220 વોલ્ટ આવશે. ઓકે, ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. એ 220 વોલ્ટ ગુણ્યા કરંટ 9 0.
345 ગુણ્યા sin થીટા. ઓકે, 0.9874. તો મિત્રો હવે આ વેલ્યુ શોધવી પડે. એક્ટિવ પાવર ની અંદર આપણે વેલ્યુ ડાયરેક્ટ હતી, પાવર ફેક્ટર એ જ એક્ટિવ પાવર બને. ઓકે, હવે આ કિંમત કેવી રીતે લાય આવે એ જોઈએ. ઓકે, આના કેવી રીતે લાવાય તેની પ્રોસેસ. ઓકે, cos theta equal to શું હતું 0. આ તો કિંમત આપણી. ઓકે, તો થીટા equal to cos -1, 0.15. ઓકે, અને હું ભાગાકાર બરાબર, ભાગાકાર કરી દઉં, ભાગા કરી દઉં, બરાબર છે. તો ચલો, મારે ઉપર લાવવું હોય તો મારે શું કરવું? -1 મૂકવો પડે. ઓકે, ક્લિયર? આ સિમ્પલ વસ્તુ છે. તો થશે શું? 80.95 ક્લિયર? ઓકે, હજુ પતી નથી. હવે શોધવાનું sin થીટા. શોધવાનું sin થીટા. sin 80.95. ઓકે, તો જવાબ મળશે 0.9874. ઓકે, જે આપણે sin થીટા ની કિંમત લીધી. ક્લિયર? કે તે મળ્યું એની આખી પ્રોસેસ. મિત્રો આગળ વાત કરીએ હવે. ઓકે, તો એની કિંમત શું મળશે? ઓકે, તો ફાઇનલ કિંમત જોઈ લઈએ. ફાઇનલ કિંમત મળશે, ફાઇનલ આન્સર મળશે 74.94 VAR. VAR મળશે. ક્લિયર? આ એનો ફાઇનલ આન્સર. હજુ વાત કરીએ આગળ એપરન્ટ પાવર. કયો પાવર? એપરન્ટ પાવર રીતે શોધાય તે. એપરન્ટ પાવર. ક્લિયર? સૂત્ર છે S. એપરન્ટ પાવર શું કહેવાય? S equal to VI. 220 વોલ્ટ ગુણ્યા 0.345 એમ્પિયર. ઓકે, બેનું કરશો એટલે 75.9 VA વોલ્ટેજ પર એમ્પિયર. ક્લિયર? ઓકે, તમારે આટલી બધી વસ્તુ શોધવાની થશે. એ રીતે શોધવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયા છે, અને સ્કીપ કરતા નહીં મહેરબાની કરી. કઈ ખબર નહીં પડે ક્યાંથી શું આવી. ક્લિયર? સ્ટેપ ટુ સ્ટેપ આપણે ચાલ્યા છીએ. ઓકે મિત્રો, તો હવે આપણે આટલા સુધી રાખીએ એક્ઝામ્પલને. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ કરશું આ પેપરની અંદર. ઓકે.